ઉનાની શિવકથામાં કથાકાર રાજુબાપુએ જાહેર રોક્યા બાદ હવે આયોજકોની પીછેહટ વિવાદ બાદ આયોજકોએ અડધેથી કથા છે તે સમેટી લીધી છે। 9 દિવસની કથા પૂર્ણ કરવાને બદલે છઠ્ઠા દિવસે કથા આટોપી લેવામાં આવી છે। રાજુબાપુના ગોળ જાતિવાદી નિવેદનથી આયોજકોએ પોતાને અલગ કર્યો। કથા અધૂરી મૂકીને છઠ્ઠા દિવસે જ મંડપ સમેટવાની કામગીરી શરૂ થઈ છે। ઉનાની શિવકથામાં કથાકાર રાજુબાપુએ જર ઓક્યા બાદ હવે આયોજકોએ પીછેહટ કરી લીધી છે। વિવાદ વધુ વકરતા હવે આયોજકોએ અડધેથી જ આ કથા છે તે સમેટી લીધી છે। 9 દિવસની આ સમગ્ર કથાનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજુબાપુએ જે પ્રકારેનું વાણી વિલાસ કર્યો, શબ્દ પ્રયોગ કર્યો ને હવે ત્યારબાદ છઠ્ઠા દિવસે જ આ કથા છે તે આટોપી લેવામાં આવી છે। રાજુબાપુના ગોળ જાતિવાદી નિવેદનથી આયોજકોએ પોતાને અલગ કરી દીધા છે ને આ કથા છે તેનું આયોજન છે તે હવે બંધ કર્યું છે ને હવે છઠ્ઠા દિવસેથી જ આ કથા છે તેને બંધ કરી દેવામાં આવી છે। કથા આટોપી લેવામાં આવી છે। મંડપ ઉતારવાની કામગીરી પણ છે તે શરૂ કરી દેવામાં આવી છે। કથા અધૂરી મૂકીને છઠ્ઠા દિવસે જ મંડપ સમેટવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે। વિવાદ બાદ આયોજકોએ અડધેથી જ આ કથા છે તે સમેટી લીધી। 9 દિવસની કથાનું છે તે આયોજન થયું હતું। ઉનાની શિવકથામાં કથાકાર રાજુબાપુએ ઝેર ઓક્યા બાદ હવે આયોજકોએ પીછેહટ કરી છે। વિવાદ બાદ આયોજકોએ અડધેથી જ કથા સમેટી લીધી છે। 9 દિવસની કથા પૂર્ણ કરવાને બદલે છઠ્ઠા દિવસે કથા આટોપી લેવામાં આવી। તો હાલ તો આપણી સાથે સામાજિક અગ્રણી ભરત શ્રીંગર જોડાયા છે। ભરતભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો જે પ્રકારે કથાકાર રાજુબાપુએ આ ઝેર ઓક્યું છે, કોળી સમાજ અને ઠાકોર સમાજને લઈને જે નિવેદન આપ્યું છે, વાણી વિલાસ કર્યો છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા લેવા માંગીશ આ મામલે। ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ થયેલો અને વિડીયોમાં જાણવા મળ્યું કે ભાઈ ઉના તાલુકાના સિમર ગામે શિવકુમારી વિદ્યાલયના લાભાર્થે એક શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના વક્તા જે કથાકાર છે રાજુબાપુ, એના દ્વારા કોળી સમાજ અને સમગ્ર ઠાકોર સમાજ વિશે જે નિવેદન કરવામાં આવ્યું છે તેનાથી સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજની લાગણી દુભાઈ છે। ખાસ કરીને એક વ્યાજપીઠ ઉપરથી તમે જયારે કથાકાર તરીકે કોઈ નિવેદનો કરતા હોય તો એનું ખૂબ બધું મહત્વ હોય છે। હું માનું છું ત્યાં સુધી કોઈ પણ જાતિનું અપમાન થાય એવા શબ્દો બોલવા એ ક્યારેય પણ આવા લોકોને ના શોભતા હોય, પરંતુ જે પ્રકારે જે નિવેદનો કર્યા છે એ ખરેખર અયોગ્ય છે અને એને કદાચ એક કથાકાર તરીકે પોતે જ્ઞાની છે એવું જો અભિમાન પણ હોય તો એને કોળી સમાજ અને ઠાકોર સમાજનો ઇતિહાસ વાંચી લેવો જોઈએ। એમના દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે એ નિવેદન ઉપરથી મને એવું લાગે છે કે કોળી સમાજ અને ઠાકોર સમાજના ઇતિહાસને નથી જાણતા। દરેક સમાજનો એક વારસો હોય છે, દરેક સમાજની એક સંસ્કૃતિ હોય છે, એમ કોળી સમાજ અને ઠાકોર સમાજનો પણ વારસો અને સંસ્કૃતિ છે, પણ ક્યાંક ને ક્યાંક પોતે એવા પ્રકારના નશામાં આવીને કદાચ આવા નિવેદનો કરતા હોય મને લાગ્યું છે, પણ એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી। બિલકુલ ભરતભાઈ, પરંતુ હવે આ જે વાણી વિલાસ કર્યો, જાહેર રોક્યું, આ પ્રકારનું નિવેદન આવ્યું, ત્યારબાદ વધુ એક વિડીયો છે રાજુબાપુનો તો સામે આવી રહ્યો છે। તેઓ આ વિડીયોમાં માફી માંગી રહ્યા છે, પણ માફીમાં પણ તે પ્રકારે બીજી વખત જાહેર રોક્યા હોય તે પ્રકારના શબ્દો, કારણ કે તેમને ફરી એક વખત કોળી સમાજને ગરિમામાં રહેવાનું જે નિવેદન છે તેમના વિડીયોમાં આપ્યું છે। શું કહેશો? નહીં, ખાસ જયારે આવા કોઈ નિવેદનો થતા હોય છે ત્યારે એને માફી નથી માંગવી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક દબાણો થતા હોય, સમાજના દબાણ હોય, સમાજના આગેવાનોનું દબાણ હોય, ત્યારે માફી માંગતા હોય છે। પણ મને કમને માફી માંગવાનો વિડીયો સામે આવ્યો છે એવું લાગે છે મને, પણ એને જે ભૂલ કરી છે, એને જે માફી માંગી છે એ માફી પૂરતું નથી। અમારી એવી માંગણીઓ છે કે ખરેખર આના ઉપર, જો કે અમને જાણવા મળ્યું છે કે ઉનાના નવાબંદર પોલીસ સ્ટેશને એના વિરુદ્ધ એક એફઆઈઆર નોંધાઈ છે। સાથે સાથે અમારી એવી માંગણી છે કે દરેક તાલુકા મથકે આના વિરુદ્ધ એફઆઈઆર નોંધાય। બીજું અમારી એવી માંગણી પણ છે કે એમણે જે કથા ને વિરામ આપી દીધો છે, આમ તો 9 દિવસની કથા હતી પણ 6 દિવસમાં વિરામ આપી દીધો છે, એ જ વ્યાજપીઠ ઉપર આવીને સમગ્ર કોળી સમાજ અને ઠાકોર સમાજની માફી જાહેરમાં માગે, લાઈવમાં માગે, એવી પણ અમારી માંગણી છે। ત્રીજી અમારી મહત્વની માંગણી એ છે કે આ કથાકાર, કહેવાતા કથાકાર ઉપર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવે, એવી અમારી ત્રીજી માંગણી છે। એટલે એને ખ્યાલ રહે અને બીજા કોઈ પણ આવા નિવેદન કરતા પહેલા 7 વાર વિચાર કરે કે ખરેખર આપણે કોઈ પણ જ્ઞાતિ જાતિ વિશે આવું નિવેદન ના કરવું। બિલકુલ ભરતભાઈ, એક વ્યાસપીઠ પરથી સમાજમાં ભાથલા પડાવવાના નિવેદનો આખરે કેમ આપવામાં આવે છે? આ પ્રકારની માનસિકતા એક કથાકાર કહી શકાય કે જેને હજારો લોકો સાંભળવા આવતા હોય છે ને તે જ કથાકાર આ પ્રકારનો વાણી વિલાસ કરે તો યોગ્ય નથી। આગામી સમયમાં કેવા પ્રકારના આયોજન?
જો ખાસ કરીને આ જે કહેવાતા કથાકાર છે એની માનસિકતા લોકોની સામે આજે બહાર આવી છે. એના મનમાં રહેલું ઝેર, જાતિવાદી માણસ જેને આપણે કહી શકીએ. ખરેખર ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ એવું કીધું છે કે ભાઈ કણ કણમાં હું છું, જન જનમાં હું છું, દરેક જીવમાં હું છું. અને માણસ એ પોતાના કર્મોથી મહાન હોય છે. આવી રીતે કોઈ પણ જ્ઞાતિને નિમ્ન કેવી, નીચ કેવી એ ક્યારેય યોગ્ય નથી. પરંતુ હું એવું માનું છું કે આ લોકો પોતાની સામાન્ય પ્રસિદ્ધિ માટે થઈને આવા નિવેદનો કરતા હોય છે. અને અવારનવાર કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે આવા નિવેદનો કર્યા હોય ને કદાચ માફી આપી દીધી હોય તો ફરીવાર બીજા કોઈ આવા નિવેદનો કરતા હોય છે. ત્યારે આ વખતે કોઈ પણ પ્રકારે કોળી સમાજ અને ઠાકોર સમાજ નમતું જોખવાનું નથી. અને ક્યારેય પણ એક વક્તા તરીકે અને કથાકાર તરીકે આવા શબ્દને શોભે જ નહીં. જો એને ધર્મનું જ્ઞાન હોય, જો એનામાં કોઈ આવડત હોય, એ કથાકાર તરીકે આવડત હોય તો આવા શબ્દો ક્યારેય એના મુખેથી ના નીકળે. એણે એની માનસિકતા લોકોની સામે જાહેર કરી છે. ત્યારે કોળી સમાજ અને ઠાકોર સમાજ આને કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈને અમે બધા જ લડવાના પણ છીએ. આવનારા સમયમાં જો અમને સંતોષકારક કાર્યવાહી નહીં જણાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તો એ પણ અમે કરીશું. બિલકુલ ભરતભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જ પ્રકારે હવે આ સમગ્ર શિવકથાનું આયોજન થયું હતું. કથાકાર રાજુબાપુએ હવે ઝેર રોક્યા બાદ ફરી એક વખત તેમને માફી માંગી છે ને તેમાં પણ ઝેર રોક્યું હોય તે પ્રકારની પ્રતિક્રિયા સામે આવી છે.